જય સ્વામિનારાયણ. ટીવાયબીએ સેમેસ્ટર 5 સોશિયોલોજી વિષય, એમાં પેપર નંબર 12. પેપર નંબર 12નું નામ છે સામાજિક સંશોધન પદ્ધતિઓ 1. તેમાં પહેલો યુનિટ સામાજિક સંશોધનનો અર્થ અને એના સોપાનો. એમાં પહેલો પોઈન્ટ છે સામાજિક સંશોધનનો અર્થ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના લક્ષણ, વૈજ્ઞાનિક પદ્ધતિના તત્વો, સામાજિક સોપાનોના મુખ્ય સોપાનો એમાં જોઈએ. પહેલું છે સામાજિક વિજ્ઞાનનો અર્થ અને લક્ષણો. પ્રસ્તાવના: વિજ્ઞાનનું વર્ગીકરણ જુદા જુદા દૃષ્ટિબિંદુથી કરવામાં આવ્યું છે. વિજ્ઞાનના વિષયોના આધારે તેનું વર્ગીકરણ થાય છે. કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કહેવામાં આવે છે, જ્યારે સમાજ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનોને સ્પષ્ટ સમજૂતી અહીં આપવામાં આવી છે. તેમાં સામાજિક વિજ્ઞાન કોને કહેવાય અને પ્રાકૃતિક વિજ્ઞાન કોને કહેવાય એની સમજૂતી છે. એટલે કે સામાજિક વિજ્ઞાન એટલે સમાજની અંદર રહી અને સંશોધન કરે તે, અને પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કુદરતી રીતે જે જીવજંતુ હોય, નિર્જીવ વસ્તુ હોય, વૃક્ષો હોય, પહાડો હોય, નદીઓ હોય, એની ઉપર જે સંશોધન કરવા આવે કરાતું હોય એને પ્રાકૃતિક વિજ્ઞાન કહેવામાં આવે. એમાં પ્રાકૃતિક વિજ્ઞાનનો અર્થ જોઈએ. પહેલાં, જે વિજ્ઞાનો કુદરતી ઘટનાઓના અભ્યાસમાં રસ ધરાવે છે તે વિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. વેબસ્ટર શબ્દકોશ પ્રમાણે પ્રાકૃતિક બાબતોનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે પ્રમાણે રસાયણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરેને પ્રાકૃતિક વિજ્ઞાનો ગણવામાં આવે છે. પ્રાકૃતિક વિજ્ઞાનોનું વર્ગીકરણ ભૌતિક વિજ્ઞાનો અને જીવશાસ્ત્રી વિજ્ઞાનો એવું કહેવામાં આવ્યું છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને ભૌતિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. તેમાં નિર્જીવ પદાર્થોનો અભ્યાસ કેન્દ્ર સ્થાને હોય છે. આ અર્થમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર વગેરેને ભૌતિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. જે વિજ્ઞાનો સજીવ સૃષ્ટિ કે જીવંત પદાર્થોનો અભ્યાસ કરતા હોય તેને જીવશાસ્ત્રી વિજ્ઞાનો કહેવામાં આવે છે. આ અર્થમાં વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, શરીર વિજ્ઞાન વગેરેને જીવશાસ્ત્રી વિજ્ઞાનોને કહેવામાં આવે છે. એના પછી છે સામાજિક વિજ્ઞાનોનો અર્થ. માનવી સમુદાય કે સમૂહમાં રહેતો હોવાથી તેને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. જે ઘટનાઓને સમૂહ જીવન સાથે સંબંધ હોય તે ઘટનાઓને સામાજિક ઘટનાઓ કહેવામાં આવે છે. જૂથ, સમૂહ કે સમુદાયની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે સમાજની અંદર જેઓ ઘટનાઓ, જૂથો છે, સમૂહો છે, સમુદાયો છે, આ દરેકનું સામાજિક વિજ્ઞાન તરીકે અભ્યાસ કરવામાં આવે છે. ન્યૂ સેન્ચુરી શબ્દકોશમાં સામાજિક વિજ્ઞાનની આ પ્રમાણે વ્યાખ્યા છે: માનવીની સામાજિક પદ્ધતિ અથવા સંગઠિત સમુદાયના સભ્ય વડે માનવી અસ્તિત્વ અને કલ્યાણ સાથે સંકળાયેલા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. કોલંબિયા વિશ્વકોશ પ્રમાણે માનવ સમૂહને લગતો અભ્યાસ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિના સમાજ જીવન ઉપર જે અભ્યાસ થાય એને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. એના રીત રિવાજો, પહેરવેશ, આમ જોઈએ તો એના આંતરિક સંબંધો, આ બધું એક સામાજિક વિજ્ઞાન તરીકે અભ્યાસ થાય છે. છેલ્લો ફકરો: માનવી સામાજિક પ્રાણી છે. માનવી જન્મથી મૃત્યુ સુધી કોઈ સમૂહ કે જૂથમાં વસવાટ કરે છે. માનવીનું ઘડતર જૂથ કે સમૂહમાં થાય છે. આવા માનવ સમૂહોનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. માનવ સંબંધોનો વૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે અભ્યાસ કરતા બધા વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો કહેવાય છે. માનવીઓ સમાજમાં પરસ્પર આંતરક્રિયાઓ કરે છે. આવી પારસ્પરિક આંતરક્રિયાનો અભ્યાસ સામાજિક વિજ્ઞાનોમાં થાય છે. પ્રાગૈતિહાસિક કાળથી આજ સુધી સમાજના માનવ વ્યવહારો વિશેનો અભ્યાસ સામાજિક વિજ્ઞાનો કરે છે. સામાજિક વિજ્ઞાનનો ઉપયુક્ત અર્થ ધ્યાનમાં લઈને આ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ગુણશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો ગણાય છે.
એ જ રીતે નીતિશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, તત્વજ્ઞાન વગેરેને અર્ધસામાજિક વિજ્ઞાનો ગણવામાં આવે છે. ભાષા વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર વગેરે પણ સામાજિક સંદર્ભ ધરાવે છે, તેથી તેને પણ સામાજિક વિજ્ઞાનોની કક્ષામાં મૂકી શકાય છે. એટલે કે આ જેટલા અભ્યાસક્રમો આપેલા છે તે મનુષ્ય સિવાય શક્ય નથી, એટલે કે મનુષ્યને સાંકળતા આ અભ્યાસક્રમો છે. હવે છે સામાજિક વિજ્ઞાનના લક્ષણો. એમાં પહેલું લક્ષણ છે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ અને આવશ્યકતા. એટલે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ શા માટે છે તેમાં જોઈએ. વિજ્ઞાનનો મુખ્ય આધાર વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર છે. વિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિઓ વગર અસ્તિત્વમાં આવી શકે નહીં. સામાજિક વિજ્ઞાનોનો આધાર પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સામાજિક માનવશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનોમાં જ્ઞાન મેળવવા માટે કે માહિતી એકત્ર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બધા સામાજિક વિજ્ઞાનો હકીકતો પર આધાર રાખતા હોવાથી તેમાં હકીકતો પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ પ્રયોજાય છે. સામાજિક વિજ્ઞાનોમાં મળેલી હકીકતોનું પૃથ્થકરણ કરીને કાર્યકારણનો સંબંધ શોધી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી રીતે કાર્યકારણનો સંબંધ સ્થાપીને સામાજિક વિજ્ઞાનનો ભવિષ્ય કથન પણ કરી શકાય છે. એટલે કે સમાજલક્ષી પદ્ધતિઓમાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સામાજિક માનવશાસ્ત્ર આ દરેક વૈજ્ઞાનિક અભ્યાસો છે જે મનુષ્ય દ્વારા એકત્ર કરી અને અભ્યાસ કરવામાં આવે છે. બીજું છે શુદ્ધ વિજ્ઞાન અને વ્યવહારિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનો શુદ્ધ વિજ્ઞાનનું સ્વરૂપ ધરાવતા હોય છે અને તેની સાથે જ તેની વ્યવહારિક ઉપયોગિતા પણ દર્શાવતા હોય છે. અમુક વખતે સામાજિક વિજ્ઞાનોમાં જ્ઞાન અને ખાતર જ્ઞાન એમ ધ્યેય હોય છે, પરંતુ તેની વ્યવહારિક ઉપયોગિતા પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનો અમુક સામાજિક ઘટનાની વૈજ્ઞાનિક સમજૂતી આપવાનો પ્રયાસ કરતા હોય છે. આ તેનું શુદ્ધ વિજ્ઞાનનું પાસું છે. અમુક વખતે સામાજિક વિજ્ઞાનો કેટલીક સામાજિક સમસ્યાનું નિવારણ કરવામાં વ્યવહારક્ષમ ઉપાયો દર્શાવતા હોય છે. આ તેનું વ્યવહારિક પાસું છે. આ રીતે ઘણા સામાજિક વિજ્ઞાનો વ્યવહારિક વિજ્ઞાનો પણ હોય છે. એટલે કે શુદ્ધ વિજ્ઞાન અને વ્યવહારુ વિજ્ઞાનમાં એવું છે કે ઘટનાઓને પ્રત્યક્ષ નિહાળવામાં આવે છે અને એની સમજૂતી તૈયાર કરવામાં આવે છે. જે શુદ્ધ હોય છે, હકીકતલક્ષી હોય છે, તેને વ્યવહારિક વિજ્ઞાનના પાસામાં અભ્યાસક્રમમાં જોડવામાં આવે છે. ત્રીજું છે હકીકતલક્ષીપણું. સામાજિક વિજ્ઞાનો હકીકતલક્ષી હોય છે. દરેક વિજ્ઞાનની જેમ સામાજિક વિજ્ઞાનો પણ વાસ્તવિક હકીકતો પર આધાર રાખે છે. સામાજિક વિજ્ઞાનનું દ્રષ્ટિબિંદુ વાસ્તવિક હોય છે. તેને હકીકતો કેવી છે તેની સાથે સંબંધ છે. હકીકતો કેવી હોવી જોઈએ એવી આદર્શલક્ષી બાબત સાથે સામાજિક વિજ્ઞાનનો નિસ્બત નથી. આ અર્થમાં સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરે વાસ્તવિક કે હકીકતલક્ષી વિજ્ઞાનો છે. ચોથું છે સંરચનાત્મકતા. સામાજિક વિજ્ઞાનોમાં જ્ઞાનનો સંચય થતો હોય છે. પ્રત્યેક સામાજિક વિજ્ઞાનમાં તેનું પ્રારંભથી આજ સુધી જે જ્ઞાનનો વિકાસ થયો હોય તેનો સંચય કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનો વિકાસ પામતા જાય છે તેમ જૂના સિદ્ધાંતોમાં સુધારા થાય છે અને નવા સિદ્ધાંતો રચાતા જાય છે. સામાજિક વિજ્ઞાનોના નિરીક્ષણ, મુલાકાત, અનુસૂચિ જેવી પદ્ધતિઓ વિકાસ પામતી જાય છે તેમ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. આમ સામાજિક વિજ્ઞાનોમાં જ્ઞાનનું સંચય થતા રહે છે. એટલે કે તેમાં સંરચનાત્મકનું લક્ષણ રહેલું છે. કે સંરચનાત્મકની દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક વિજ્ઞાનની અંદર સરખી રીતે એટલે સિદ્ધાંત રીતે નિરીક્ષણ, મુલાકાત, અનુસૂચિ એટલે કે એની લેખિત આ બધું જ વ્યવસ્થિત રીતે ભેગું કરવામાં આવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. પાંચમું વિષયવસ્તુની જટિલતા. સામાજિક વિજ્ઞાનોનું વિષયવસ્તુ જટિલ હોય છે. તેમાં પરિવર્તનો થતા રહે છે. સમાજ અને જૂથમાં પરિવર્તનો આવતા રહે છે તેમ તેનું વિષયવસ્તુ વધુને વધુ જટિલ બનતું જાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનોના વિષયવસ્તુમાં સામાજિક વિજ્ઞાનો જેટલી જટિલતા અને પરિવર્તનશીલતા
હોતી નથી. માનવીમાં સામાજિક સમાનતા અને સામાજિક આંતરક્રિયાઓ રહેલી છે, તેને લીધે તેનું વિષયવસ્તુ જટિલ બનતું જાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનોમાં આવું લક્ષણ હોતું નથી. સામાજિક વિજ્ઞાન પણ પરિવર્તનશીલ હોય છે, તે પ્રમાણે સામાજિક વિજ્ઞાનોમાં જટિલતા આવતી જાય છે. એટલે કે સામાજિક વિજ્ઞાન છે એ સમયાંતરે તેમાં પરિવર્તન આવે છે, અમુક નિયમોને લાગુ પડે છે, અમુક નિયમોમાં ફેરફાર આવે છે, એટલે તેનું અભ્યાસક્રમ છે એ પ્રમાણે જટિલતા દર્શાવે છે. છઠ્ઠું છે સાપેક્ષ યથાર્થતા. વિજ્ઞાનોમાં યથાર્થતા કે નિશ્ચિતતા કેટલી છે તે એક અગત્યનો પ્રશ્ન છે. પ્રાકૃતિક વિજ્ઞાનોની તુલનામાં સામાજિક વિજ્ઞાનો ઓછા યથાર્થ હોય છે, એટલે કે તેમાં યથાર્થ રહેલી છે, પરંતુ સામાજિક વિજ્ઞાનો યથાર્થ નથી એમ કહેવું ઉચિત નથી. સામાજિક વિજ્ઞાનો યથાર્થતાની જુદી જુદી માત્રા હોય છે. વિવિધ સામાજિક વિજ્ઞાનોમાં યથાર્થતાની માત્રા ઓછી વધતી હોય છે. આમ સામાજિક વિજ્ઞાનોમાં પ્રાકૃતિક વિજ્ઞાનો જેટલી નિશ્ચિતતા હોતી નથી. તો આ આપણો પહેલો પોઈન્ટ થયો. એના પછીનો પોઈન્ટ છે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અર્થ અને લક્ષણો. તેમાં જોઈએ પ્રસ્તાવના. તેમાં જોઈએ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને સુસંગીત નિરીક્ષણની પદ્ધતિને આધારે પ્રાપ્ત કરેલું સુગ્રંથન જ્ઞાન. આમ વિજ્ઞાનનો મુખ્ય આધાર તેમાં પ્રયોજાતી સંશોધનની પદ્ધતિઓ પર છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે વિજ્ઞાનમાં પદ્ધતિઓની સહાય લેવી પડે છે. વૈજ્ઞાનિક રીતે જ્ઞાન મેળવવાનો કોઈ ટૂંકો માર્ગ નથી. વૈજ્ઞાનિક પદ્ધતિમાં રાજમાર્ગ વગર વિજ્ઞાનને કોઈ બીજો માર્ગ નથી. આમ વિજ્ઞાનનો આધાર વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર હોવાથી તેના વિશે માહિતી મેળવવી આવશ્યક છે. એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સંશોધન એટલે કે તમારે કાર્ય કરવું જ પડે, તો તમને વ્યવસ્થિત રીતે જ્ઞાનની પ્રાપ્તિ થાય પોતાની રીતે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિનો અર્થ જોઈએ. વિજ્ઞાન એટલે પદ્ધતિસર રીતે મેળવેલું જ્ઞાન. એટલે કે એની પદ્ધતિ જે હોય એટલે એ ક્રમબદ્ધ, જેને સોપાનો કહીએ એ પ્રમાણે જો જ્ઞાન મેળવવામાં આવે તો તે વ્યવસ્થિત મળેલું જ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે પદ્ધતિસર રીતે મેળવેલું જ્ઞાન. વિજ્ઞાનમાં પદ્ધતિસર રીતે જ્ઞાન મેળવવું હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. વિજ્ઞાનમાં જે ક્ષેત્ર વિશે નિયમો રચવાના હોય તે ક્ષેત્રની હકીકતોનું નિરીક્ષણ કરવામાં આવે છે. નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલી હકીકતોનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે. આવી રીતે પ્રાપ્ત થયેલી હકીકતો પરથી સામાન્યીકરણ કરવામાં આવે છે અથવા સામાન્ય નિયમની રચના કરવામાં આવે છે. હકીકતો એકત્ર કરીને કરવામાં આવેલું સામાન્યીકરણ વિશ્વાસપાત્ર છે કે ખોટું છે તેની વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયાને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનોમાં આવી પદ્ધતિઓ દ્વારા સંશોધનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે કઈ રીતે સંશોધનાત્મક કાર્ય કરવું એના વિશે કહે છે. એના પછી વૈજ્ઞાનિક પદ્ધતિમાં હકીકતોનું વર્ગીકરણ કરવામાં આવે છે અથવા હકીકતો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. હકીકતોનું વર્ગીકરણ કરનાર કે તેને ક્રમબદ્ધ કરનાર વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે એમ કહેવાય. હવે તેની એક વ્યાખ્યા આપેલી છે. ગ્રુનબર્ગના મતે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિરીક્ષણ, વર્ગીકરણ અને અર્થઘટનનો સમાવેશ થાય છે. પ્રત્યેક વૈજ્ઞાનિક પદ્ધતિમાં નિરીક્ષણ, વર્ગીકરણ, અર્થઘટન, સામાન્યીકરણ વગેરેનો ઉપયોગ થાય છે. તટસ્થ રીતે કેળવીને પદ્ધતિસર રીતે મળેલું જ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિ વડે મેળવેલું હોય છે. કિમ્બાલ યંગ વૈજ્ઞાનિક પદ્ધતિને જ્ઞાન મેળવવાની એક વિધિ ગણે છે. હકીકતોનું નિરીક્ષણ, માહિતીનું એકત્રીકરણ, હકીકતોની ક્રમબદ્ધ ગોઠવણી કરવી વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. આમ તટસ્થ અને નિષ્પક્ષ રીતે જે જ્ઞાન મેળવવાના એક રીત છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે જે
જ્ઞાન મેળવવું હોય તે બધી જ રીતે ક્રમબંધ ગોઠવી અને તેની વિષયો છે તેને તારવવા પડે. જેમ કે તેનું નિરીક્ષણ કરવાનું, તેનું અર્થઘટન કરવાનું, તેનું વર્ગીકરણ કરવાનું. એટલે દરેક રીતે વર્ગીકરણ કરીને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તેને સંશોધન પદ્ધતિ કહે છે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિના લક્ષણો જોઈએ. તેમાં 3 લક્ષણો જણાવેલા છે. તેમાં પહેલું છે તટસ્થતા, એટલે કે સ્થિરતા એવો અર્થ થાય. વૈજ્ઞાનિક હંમેશા તટસ્થ રીતે પોતાના ક્ષેત્રની હકીકતો એકત્ર કરે છે. વૈજ્ઞાનિક નિરીક્ષણ પૂર્વગ્રહો, નૈતિક મૂલ્યો, સંસ્કૃતિ વગેરેથી મુક્ત હોય છે. બીજા કોઈ બાહ્ય પરિબળો દોરવાઈને વૈજ્ઞાનિક નિરીક્ષણ કરતો નથી. વૈજ્ઞાનિક સંપૂર્ણ તટસ્થ રહીને હકીકતો એકત્રીકરણ કરીને કરે છે. હકીકતનું નિરીક્ષણ, વર્ગીકરણ, અર્થઘટન અને સામાન્યકરણ વગેરેને વૈજ્ઞાનિક તટસ્થ અને વૈજ્ઞાનિક વલણ અપનાવે છે. વૈજ્ઞાનિક વલણ હંમેશા તટસ્થ અને વસ્તુલક્ષી હોય છે. વૈજ્ઞાનિક હકીકતો પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં સામાજિક, નૈતિક, ધાર્મિક વગેરે મૂલ્યોથી મુક્ત કરે છે. તે પૂર્વગ્રહો રહિત નિરીક્ષણ કરીને અંતે સામાન્યકરણ કરે છે. એટલે કે તટસ્થ રીતે આ દરેક હકીકતો અને વિષયોનું વર્ગીકરણ કરી અને એનું અર્થઘટન કરી અને આ અભ્યાસક્રમ કરવામાં આવે છે. બીજું છે ચકાસણી. વિજ્ઞાનની પદ્ધતિનું બીજું મહત્ત્વનું લક્ષણ ચકાસણી કરવાનું છે. વિજ્ઞાનમાં હંમેશા હકીકતોની ચકાસણી થતી હોય છે. વૈજ્ઞાનિકોએ જે માહિતી મેળવી હોય તેના સત્ય અસર ચકાસણી કરવામાં આવે છે. માહિતીને પુરાવા કે ચકાસણી વગર સ્વીકારી લેવામાં આવતી નથી. આમ હકીકતો અને નિયમોની સતત ચકાસણી કરવી તે વૈજ્ઞાનિક પદ્ધતિનું મહત્ત્વનું લક્ષણ છે. એટલે કે જે માહિતી મળે છે તેને વ્યવસ્થિત રીતે ચકાસી અને પછી અમલમાં મૂકવી તે તેનું કાર્ય છે. અને તેનાથી જ સત્ય સામે આવે છે. હકીકતોને તારવી શકાય છે અને એના નિયમોમાં ચકાસણી કરી શકાય છે. ત્રીજું છે સામાન્યકરણ. વૈજ્ઞાનિક પદ્ધતિનું અગત્યનું ધ્યેય કુદરતમાં રહેલી વ્યવસ્થા સ્થાપિત કરવાનું છે. હકીકતો પ્રાપ્ત કરી હોય તેના સામાન્ય લક્ષણો શોધીને તેને આધારે સામાન્યકરણ કરવાનું આવે છે. વિજ્ઞાનના સર્વસામાન્ય નિયમો આવી પદ્ધતિથી સ્થાપિત થયેલા હોય છે અને નિયમો આવેગિક કે વિશ્વવ્યાપી હોય છે. કુદરતી અમુક ઘટનાની સમજૂતી મેળવવામાં કે સમગ્ર વ્યવસ્થા સમજવા માટે આ નિયમોનો ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી કુદરતી ઘટનાઓને નિહાળી એના નિયમો અને એની અમુક ઘટનાઓની સમજૂતી મેળવવામાં આવે છે. ચોથું છે વૈજ્ઞાનિક વલણ. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રયોજવામાં વિજ્ઞાનીએ વૈજ્ઞાનિક વલણ અપનાવવું જોઈએ. વિજ્ઞાનીએ માનવીનું એકત્રીકરણ, વર્ગીકરણ, પૃથ્થકરણ અને સામાન્યકરણ કરવામાં આવે છે. વલણ અપનાવવું જોઈએ. વૈજ્ઞાનિક વલણનો આધાર કાર્યકારણના સંબંધિત વિશેની શ્રદ્ધા પર રહેલો છે. દરેક બનાવને કારણે હોય છે અને બનાવો કાર્યકારણની પરંપરાથી જોડાયેલા છે. એવી શ્રદ્ધા વૈજ્ઞાનિક વલણ અપનાવનાર વૈજ્ઞાનિકમાં હોવી જોઈએ. જે વ્યક્તિઓ સંશોધનો માટે કે અભ્યાસો માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે તેઓમાં વૈજ્ઞાનિક વલણ હોવું અનિવાર્ય છે. વૈજ્ઞાનિક વલણ વસ્તુલક્ષી અને તટસ્થ હોય છે. વૈજ્ઞાનિકો અમુક ઘટના અંગે સંશય વ્યક્ત કરે છે અને તેમાં કાર્યકારણનો સંબંધ શોધી કાઢવાનો પ્રયાસ કરે છે. વૈજ્ઞાનિકો જ્યારે માહિતીનું વર્ગીકરણ કે અર્થઘટન કરે છે ત્યારે તેમણે પોતાના વ્યક્તિગત પૂર્વગ્રહો કે માન્યતાઓથી પર રહેવાનું હોય છે. વિજ્ઞાનમાં સત્યની પ્રાપ્તિ એ જ ધ્યેય હોય છે. સત્યની પ્રાપ્તિમાં સુધારા વધારા થવાને અવકાશ રહેલો છે. વૈજ્ઞાનિક વલણ ધરાવનાર વૈજ્ઞાનિક ઘમંડી ન હોવો જોઈએ. જ્ઞાન મેળવવાની પ્રક્રિયામાં તટસ્થતા જાળવી રાખવી અને નમ્ર બનવું તે અનિવાર્ય હોય છે. એટલે કે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જ આ વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર જે આપણે સંશોધન કરીએ છીએ તે સંશોધનની બધી રીત સર્વસામાન્ય હોવી જોઈએ અને વર્તમાનને અનુલક્ષીને હોવી જોઈએ. પછીનો ચોથો પોઈન્ટ છે
વૈજ્ઞાનિક પદ્ધતિના તત્વો. આમાં ચોથો છે પણ આપણા અભ્યાસક્રમ પ્રમાણે ત્રીજો છે. તેમાં જોઈએ એમાં વૈજ્ઞાનિક પદ્ધતિના મુખ્ય 4 તત્વો છે. પહેલું તત્વ છે એમાં જોઈએ એટલે કે ખ્યાલો, વિભાવનાઓ. એમાં જોઈએ દરેક વિજ્ઞાનના અમુક મૂળભૂત ખ્યાલો કે વિભાવનાઓ હોય છે. આવી વિભાવનાઓનો ચોક્કસ અર્થ કરવામાં આવ્યો હોય છે. વૈજ્ઞાનિક ખ્યાલની સરળ વ્યાખ્યા આપી શકાય છે. તેના અર્થમાં કશી સંદિગ્ધતા હોતી નથી. દાખલા તરીકે ભૌતિકશાસ્ત્રમાં વૈજ્ઞાનિકોએ ગતિની સ્પષ્ટ ખ્યાલ આપેલી હોય છે. સામાજિક વિજ્ઞાનોમાં પણ નિશ્ચિત ખ્યાલો હોય છે. દાખલા તરીકે ભૂમિકા, દરજ્જો, સામાજિક સમસ્યા, જ્ઞાતિ, સ્તરીકરણ વગેરે ખ્યાલોની નિશ્ચિત વ્યાખ્યા આપેલી હોય છે. ખ્યાલો કે વિભાવનાઓ સંશોધન માટે અનિવાર્ય હોય છે. સંશોધકો કોઈ પણ સંશોધન શરૂ કરે ત્યારે તેમાં મૂળભૂત ખ્યાલોની વ્યાખ્યા કરે છે. દાખલા તરીકે લગ્ન, પતિ પત્નીની ભૂમિકાઓની અસર એવું સંશોધન કરવાનું હોય છે. ત્યારે સંશોધન લગ્ન, પતિની ભૂમિકા, પત્નીની ભૂમિકા વગેરેની વ્યાખ્યા નક્કી કરે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં તેમના વિજ્ઞાનોનો વિકાસ સાધવામાં ખ્યાલો ખૂબ ઉપયોગી નીવડે છે. એના પછી છે ઉપકલ્પના. એમાં જોઈએ વૈજ્ઞાનિકો તેમના તંત્રના સંશોધનો માટે તેમજ સમસ્યાઓના નિવારણ માટે ઉપકલ્પનાઓ કરે છે. અમુક ઘટનાના સ્પષ્ટીકરણ માટે વૈજ્ઞાનિકો તે ઘટના અંગે ઉપકલ્પના રચે છે. કોઈપણ ઘટના વિશે વૈજ્ઞાનિકો શરૂઆતમાં જે કથનો કરે છે તે ઉપકલ્પના સ્વરૂપમાં હોય છે. દાખલા તરીકે મોટી ઉંમરે થયેલા લગ્નો સફળ થાય છે. આ એક પ્રશ્નાર્થ છે. તે લગ્નનો સફળતા અંગેની ઉપકલ્પના છે. એ ઉપકલ્પના દ્વારા રજૂ થયેલા પ્રશ્નનો ઉત્તર સંશોધન ઉપર મેળવવાનો હોય છે. સંશોધક માહિતી દ્વારા તેની ચકાસણી કરે છે. દાખલા તરીકે ઉપર જણાવેલ ઉપકલ્પના ચકાસણી કરવા માટે વૈજ્ઞાનિકો જુદા જુદા વય જૂથના લગ્નની સફળતા શોધી કાઢે છે. 18 વર્ષની નીચે, 18 વર્ષની ઉપર, 20 વર્ષ કે 30 વર્ષની ઉપરના લગ્નોનું સફળતાની તુલના કરે છે. અંતે નિષ્કર્ષ ફલિત કરે છે કે મોટી વયે થયેલા લગ્નોમાં સફળતા થાય છે. ઉત્કલ્પનાનું ઘડતર સંશોધન માટે માર્ગદર્શન હોય છે. વૈજ્ઞાનિક ઉત્કલ્પનાઓ રચીને તેની માહિતી દ્વારા ચકાસણી કરે છે. સામાજિક સંશોધનમાં સિદ્ધાંતોની રચના માટે તેમને સિદ્ધાંતોની ચકાસણી કરવા માટે ઉપકલ્પનાઓ અનિવાર્ય સાધન છે. એટલે કે વૈજ્ઞાનિકો ઉપકલ્પનાઓ કરે છે એટલે કે તેની ચકાસણી કરે છે. આમાં એવું ઉદાહરણ આપ્યું છે કે નાની ઉંમરે થયેલા લગ્ન અને મોટી ઉંમરે થયેલા લગ્ન, એમાં મોટી ઉંમરે થયેલા લગ્ન છે એ સફળ થાય છે. એની પાછળનું કારણ શું છે? આ બધી જ સંશોધનના પાયા ઉપર છે. અને એ સંશોધન કર્યા પછી નાની ઉંમરે થયેલા લગ્ન કેમ સફળ નથી થતા, અમુક પાયે સફળ નથી થતા, તેનું કારણ આ બધા જ સંશોધનો છે એ ઉપકલ્પનામાં દર્શાવાય છે. ત્રીજું છે પદ્ધતિશાસ્ત્ર. દરેક વિજ્ઞાનની નિશ્ચિત સંશોધન પદ્ધતિઓ હોય છે. સંશોધન દ્વારા કાર્યકારણ સંબંધો સ્થાપિત કરવા માટેની વિધિઓને કે કાર્યપ્રણાલીઓને પદ્ધતિશાસ્ત્ર કહેવામાં આવે છે. સંશોધકો કાર્ય કઈ રીતે કરવું કે આગળ વધારવું અને સંશોધન કાર્યની યથાર્થતા તપાસવા માટે પદ્ધતિશાસ્ત્રની મદદ આવશ્યક છે. પદ્ધતિશાસ્ત્ર વડે સામાજિક વિજ્ઞાનોના વસ્તુલક્ષિતા આવે છે. પદ્ધતિશાસ્ત્રમાં સંશોધન અંગેની માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ, માહિતીનું વર્ગીકરણ કરવાની રીતો, પૃથ્થકરણ કરવાની રીતો વગેરેનો સમાવેશ થાય છે. સંશોધન માટેની યોજના ઘડવી, સંશોધન માટેનો અહેવાલ લખવો, સંશોધનની માહિતી મેળવવાના સાધનો વગેરે અંગેની કાર્યપ્રણાલી પદ્ધતિશાસ્ત્ર આપે છે. એટલે કે પદ્ધતિશાસ્ત્રની અંદર એટલા પોઈન્ટો ઉમેરવામાં આવે છે. ચોથું છે સિદ્ધાંત. વૈજ્ઞાનિક પદ્ધતિનું તત્વ સિદ્ધાંતની રચના છે. વિજ્ઞાનમાં સંશોધન પ્રક્રિયાનું અંતિમ ધ્યેય સિદ્ધાંતની સ્થાપના કરવાનું હોય છે. વિજ્ઞાનમાં સંશોધનનો પ્રારંભ ઉત્કલ્પના વડે થાય છે. ઉત્કલ્પનાના સિદ્ધાંત સ્વરૂપમાં હોય છે. વિજ્ઞાન શરૂઆતમાં અમુક ઘટનાની સમજૂતી માટે કથન કરે છે. તે ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવે છે.
એ ચકાસણી થઈ છે ત્યારે સિદ્ધાંતની રચના થાય છે. ઉપકલ્પનાઓની ચકાસણી થાય ત્યારે સામાન્યીકરણ કરવામાં આવે છે. ઉપકલ્પનાની રચના કરવી એ કામચલાઉ સિદ્ધાંતની રચના છે. દાખલા તરીકે મોટી ઉંમરે થયેલા લગ્નો સફળ થાય છે એવી ઉપકલ્પના એ કામચલાઉ સિદ્ધાંત છે. માહિતી વડે આ ઉપકલ્પનાની ચકાસણી થાય છે અને સિદ્ધાંતની રચના થાય છે કે મોટી ઉંમરે થયેલા લગ્ન સફળ થાય છે. આ રીતે સિદ્ધાંતની સ્થાપના કરવી એ વૈજ્ઞાનિક પદ્ધતિનું અગત્યનું લક્ષણ છે. એટલે કે બધી જ રીતે જે સિદ્ધાંતો રચવામાં આવે છે એ ઉપકલ્પના છે એ દ્રષ્ટિએથી લખવામાં આવે છે કે કદાચ એવું શક્ય પણ છે અને નથી, પણ આ બંને એમાંથી પછી તારવવામાં આવે છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિના આ ચારેય તત્વો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. સંશોધનની શરૂઆત કેટલાક મૂળભૂત ખ્યાલોની વ્યાખ્યા આપવાથી થાય છે. ત્યારબાદ સંશોધક ઉપકલ્પના રચે છે. ઉપકલ્પનાની ચકાસણી માટે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને અંતમાં સિદ્ધાંતની સ્થાપના કરવામાં આવે છે. આ પોઈન્ટ આપણો અહીંયા પૂરો થાય છે. એના પછી વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનો જોઈએ, પણ આપણે સોપાનો નથી, એટલે આપણે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો જોશું. તો અહીંયા આપણે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો આપેલા છે પાના નંબર 24 ઉપર. એમાં જોઈએ આપણે પહેલા યુનિટનો છેલ્લો પોઈન્ટ છે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો. હવે એમાં પ્રસ્તાવના જોઈએ. સામાજિક વિજ્ઞાન કુદરતની ઘટનાઓ શા માટે બને છે તે પ્રશ્નના ઉત્તરો મેળવવામાં પ્રયાસ કરે છે. વિજ્ઞાન એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા સત્યની શોધ છે. સામાજિક વિજ્ઞાનનો સામાજિક ઘટનાઓ વિશે આવો જ પ્રશ્ન પૂછે છે કે અમુક સામાજિક ઘટના કેમ બને છે. આવા પ્રશ્નનો ઉત્તરો આ સામાજિક વિજ્ઞાનો સંશોધનો કરીને મેળવે છે. દાખલા તરીકે પહેલાં કરતાં આજે છૂટાછેડાનું પ્રમાણ કેમ વધ્યું છે. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે સામાજિક વિજ્ઞાનો સંશોધન કરે છે. આવી રીતે ઘણી સામાજિક ઘટનાઓ કે તથ્યો કે સામાજિક સમસ્યાના ઉકેલો સંશોધનો દ્વારા આવી શકે છે. સામાજિક ઘટનાઓની સમજૂતી માટેનું વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સામાજિક વિજ્ઞાનો સંશોધનો કરે છે. તેમાં સામાજિક સંશોધનનો અર્થ જોઈએ. સામાજિક સંશોધન આપણું જ્ઞાન વધારે છે. આવું જ્ઞાન ભૌતિક હોય છે. સામાજિક સંશોધન દ્વારા મેળવેલું જ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે મેળવેલું હોય છે. કોઈપણ સિદ્ધાંતની સ્થાપના કરવા માટે, સ્પષ્ટીકરણ કરવા માટે કે ચકાસણી કરવા માટે સંશોધનનો આશ્રય લેવામાં આવે છે. તેમાં તેની વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા: સંશોધન એ વસ્તુલક્ષી પદ્ધતિઓ દ્વારા હકીકતો શોધવા માટેની, હકીકતો વચ્ચેનો સંબંધ શોધવા માટેની તેમજ તેના આધારે સિદ્ધાંતો સ્થાપવા માટેની વ્યવસ્થિત તપાસ છે. આ પ્રોફેસર ગોપાલ આપે છે. બીજી વ્યાખ્યા છે: સંશોધન એક પ્રકારનું વૈજ્ઞાનિક સાહસ છે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદ વડે નવી હકીકતો શોધે છે, જૂની હકીકતોની ચકાસણી કરે છે અને તેનું પરીક્ષણ કરે છે. આ પોલ એન્ડ યંગની વ્યાખ્યા છે. ત્રીજી વ્યાખ્યા છે: સંશોધનના હેતુઓ બૌદ્ધિક અને વ્યવહારિક હોય છે. માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવું તે સંશોધનનો બૌદ્ધિક હેતુ છે અને અમુક વ્યવહારિક સમસ્યાના ઉકેલ માટે જ્ઞાન મેળવવું તે સંશોધનનો વ્યવહારિક હેતુ છે. એના પછીની ચોથી છે ફેસ્ટિજન અને કાર્ટ્સ નામના લેખકો સંશોધનના પ્રયોજાતી સંશોધન પદ્ધતિઓને મહત્ત્વની ગણે છે. સંશોધનના પરિણામો તેમાં પ્રયોજાયેલી પદ્ધતિઓ પર આધારિત હોય છે. આમ સંશોધનો વડે સામાજિક ઘટનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે અને તે ઘટનાની કાર્યકારણ પરંપરા વડે વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવે છે. દાખલા તરીકે વધતા જતા આત્મહત્યાના બનાવો એ આજના ગંભીર સામાજિક ઘટના છે. સામાજિક સંશોધનો આ
ઘટનાનું વિશ્લેષીકરણ કરીને તેના કારણો શોધી કાઢે છે. આમ સામાજિક સંશોધન એ સમાજ જીવનની ઘટનાઓ અને પ્રવાહોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની અને તેને આધારે સમાજ જીવનને લગતા વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સ્થાપના કરવાની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. એમાં સામાજિક સંશોધનના સોપાનો જોઈએ તો એમાં 7 સોપાનો આપેલા છે. એમાં પહેલું સોપાન છે સંશોધનના વિષયની વિચારણા અને પસંદગી. એમાં જોઈએ સંશોધનની પ્રાથમિક જરૂરિયાત તેનો વિષય પસંદ કરવાની છે. સંશોધનનો વિષય પસંદ કર્યા પછી જ સંશોધનની દિશામાં આગળ વધી શકાય છે. તેથી સંશોધનના વિષયની પસંદગી એ પસંદગીઓનું પ્રથમ સોપાન છે. સંશોધનનો વિષય પસંદ કરતી વખતે સંશોધકે પોતાની શક્તિઓ, સાધનોની મર્યાદાઓ, માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ, પ્રમાણભૂત માહિતી મેળવવાની સંભાવના વગેરે બાબતોનો વિચાર કરી લેવો જોઈએ. એટલે કે આપણે સોપાનોની અંદર પહેલું સોપાન છે કે સંશોધનનો વિષય પસંદ કરવાનો, પણ એમાં પણ આપણી અમુક મર્યાદાઓ હોય છે, એ પ્રમાણે વિષયની પસંદગી કરવામાં આવે છે. બીજું છે સંશોધન યોજના. તેમાં જોઈએ સંશોધનના કાર્યને આગળ વધારવા માટે સંશોધનના વિષયની પસંદગી કર્યા પણ સંશોધનની યોજના બનાવવી જરૂરી છે. સંશોધનની દિશા નક્કી કરવા માટે તેની કામચલાઉ યોજના બનાવવી જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે સંશોધનની યોજના બનાવ્યા પછી તેમાં વખતોવખત જરૂરિયાત મુજબ ફેરફાર કરવા પડે છે. સંશોધનના વિષયની માહિતી સ્ત્રોતો વિશે પણ વિચારી લેવું પડે છે. સંશોધકને માહિતી દસ્તાવેજોમાંથી મળશે, ક્ષેત્ર પરીક્ષણથી મળશે કે જાણવું જરૂરી હોય છે. સંશોધનાત્મક અભ્યાસ આંકડાશાસ્ત્ર સ્વરૂપનો હોય છે કે તુલનાત્મક છે તે વિશે પહેલેથી જાણી લેવું જરૂરી છે. સંશોધકે યોજના બનાવતી વખતે સંશોધનના વિષયના હેતુઓ વિશે સ્પષ્ટ બનવું જોઈએ. સંશોધનના વિષયોનો સામાજિક કે સાંસ્કૃતિક સંદર્ભ, ભૌગોલિક વિસ્તાર, સંશોધનના આવશ્યક સમયનો અંદાજ, અભ્યાસ પરિણામો વગેરે વિશે સંશોધકે સુપરિચિત બનવું જોઈએ. એટલે કે સંશોધનનો વિષય પસંદ કર્યા પછી તેના વિશે ઘણું બધું જોવામાં આવે છે કે આ સંશોધન યોગ્ય રીતે થશે, તેના મુખ્ય મુદ્દાઓ મળશે, તે દસ્તાવેજ રૂપે પરીક્ષણ કરીએ તો તે યોગ્ય હશે. આ બધી જ જરૂરિયાતો છે એ વ્યવસ્થિત રીતે પહેલાં તપાસી લેવી જોઈએ. ચોથું છે ઉત્કલ્પનાનું નિર્માણ. સંશોધનનું ત્રીજું સોપાન સંશોધનના વિષય અંગે ઉત્કલ્પના ઘડવાનું છે. સંશોધન પોતાના અનુભવો કે અન્યના પૂર્વ અનુભવોને આધારે સંશોધનના વિષય અંગે ઉત્કલ્પના કરે છે. સંશોધનના પોતાના અનુભવો, બુદ્ધિ, કલ્પનાઓ, સંભવિતતાઓ વગેરેને આ ઉત્કલ્પનાઓ રચવામાં આવે છે. સંશોધનના વિષય અંગે ઉત્કલ્પનાઓ ઘડવાથી સંશોધન વિષય અંગે કામચલાઉ ખુલાસો મળે છે. દાખલા તરીકે છૂટાછેડા વિશે એવી ઉત્કલ્પના કરવામાં આવે છે કે ઝડપી સામાજિક પરિવર્તન અને સ્ત્રી-પુરુષ સંબંધ વિશે બદલાયેલા મૂલ્યનું કામ છે. આવી ઉત્કલ્પના છૂટાછેડાના કામચલાઉ ખુલાસો આપે છે. એટલે તે ઉત્કલ્પનાઓ બાંધવામાં આવે છે, લખવામાં આવે છે. એમાં દાખલા તરીકે કીધું છે કે છૂટાછેડા વિશેની ઉત્કલ્પના બાંધવામાં આવે છે કે ભાઈ મોટી ઉંમરે થયેલા છૂટાછેડા છે તે કઈ દ્રષ્ટિએ જોવામાં આવે છે કે એની પાછળનું કારણ શું છે, એવું બધું અભ્યાસક્રમમાં આવે છે. ચોથું છે માહિતી એકત્રીકરણ કરવાની પ્રયુક્તિની પસંદગી. એમાં જોઈએ સંશોધનના વિષયને લગતી ઉત્કલ્પના રચ્યા પછી તેની ચકાસણી કરવાની હોય છે. આવી ચકાસણી વિશ્વાસપાત્ર માહિતીના આધારે કરવામાં આવે છે. માહિતી એકત્ર કરાવ્યા પદ્ધતિ પસંદ કરતી વખતે સંશોધનનો વિષય અને ઉત્કલ્પનાના ક્ષેત્રને લક્ષ્યમાં રાખવામાં આવે છે. સંશોધન પદ્ધતિની માહિતી એકત્ર કરવા માટે નિરીક્ષણ કે ક્ષેત્ર નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, એકમ અભ્યાસક્રમ વગેરે ઘણી પદ્ધતિઓ પ્રચલિત છે. આ પદ્ધતિઓમાંથી સંશોધકે પોતાના સંશોધનના વિષયના ક્ષેત્રને અનુરૂપ પદ્ધતિ નક્કી કરવી પડે છે. માહિતી, ઉદ્ભવ સ્થાન, સંશોધનનો હેતુ, ઉત્કલ્પનાનું સ્વરૂપ વગેરે અનેક બાબતોના આધારે માહિતી એકત્રીકરણની પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. એટલે કે માહિતી એકત્રીકરણ સમયે તમારે અમુક પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે કે ભાઈ
પ્રશ્ન પૂછીને મૌખિક રીતે લખીને એટલે કે માહિતી પૂછીને લખીને કરશું એવી બધી પસંદગીઓ કરવામાં આવે છે. 5મું છે ઉત્કલ્પનાની ચકાસણી માટે માહિતીનું એકત્રીકરણ. સંશોધનમાં મહત્ત્વની બાબત ઉત્કલ્પનાની ચકાસણી છે. આવી ચકાસણી કરવા માહિતી એકત્ર કરવી પડે છે. સંશોધકે સંશોધનના વિષયના અનુસંધાનમાં કેટલી ઉત્કલ્પના યથાર્થ છે એવું સાબિત કરવા માટે વાસ્તવિક હકીકતોનો આશ્રય લેવો પડે છે. આવી હકીકતો જુદી જુદી પદ્ધતિઓ વડે મેળવવામાં આવે છે. ઉપરના મુદ્દામાં દર્શાવ્યા પ્રમાણે નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી વગેરે પદ્ધતિ દ્વારા ઉત્કલ્પનાના સંદર્ભમાં માહિતી મેળવવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષિત અને અશિક્ષિત દંપતીઓના લગ્નજીવનના સમાયોજનમાં તફાવતને એવી ઉત્કલ્પના રચી હોય તો સંશોધકે શિક્ષિત દંપતીઓ અને અશિક્ષિત દંપતીઓ પણ લગ્નજીવનના સમાયોજન વિશે માહિતી એકત્ર કરવી પડે છે અને આવી માહિતીના આધારે ઉત્કલ્પનાની ચકાસણી થઈ શકે છે. સંશોધકે કરેલી ઉત્કલ્પના સ્વીકાર્ય બને કે અસ્વીકાર્ય બને તેની ચિંતા કર્યા વગર તટસ્થ રીતે માહિતીનું એકત્રીકરણ કરીને ઉત્કલ્પનાની યથાર્થતાની ચકાસણી કરવી જોઈએ. એના પછી છે માહિતીનું પૃથ્થકરણ અને વર્ગીકરણ, એટલે કે જે વસ્તુની માહિતી મળી એનું પૃથ્થકરણ કરવાનું અને એના વિભાગ એટલે વર્ગીકરણ કરવું પડે છે. તેમાં જોઈએ સંશોધક પોતાના વિષય અંગે કે ઉત્કલ્પનાના સંદર્ભમાં જે માહિતી મેળવે છે તે છૂટી છવાઈ માહિતી હોય છે. આવી માહિતી પરથી કોઈ અર્થ સરતો નથી. સંશોધકે મેળવેલી માહિતી વચ્ચેના સંબંધ કે સામ્યને આધારે તેમાં યોગ્ય વર્ગો પાડવામાં આવે છે. માહિતીનું વર્ગીકરણ કરવા માટે માહિતીનું સ્વરૂપ અને સંશોધનના અભ્યાસમાં વિષયને લક્ષ્યમાં રાખવા પડે છે. માહિતીના યોગ્ય વર્ગો પાડ્યા પછી ક્યારેક એવું બને છે કે અમુક પ્રકારની માહિતી કોઈ વર્ગમાં બંધબેસતી આવતી ન હોય. આવું બને છે ત્યારે આવી માહિતીને નેગેટિવ ગણીને રાખવી પડે છે. આવી એકદમ જુદી પડતી માહિતીને ગમે તેવા વર્ગમાં ગોઠવી દેવાની જરૂર નથી. એટલે કે ઘણી બધી માહિતીઓ મળતી હોય છે છતાં પણ એ માહિતીઓ યોગ્ય છે કે નહીં એ જરૂરી અને એના વિભાગો પાડવા પડે છે. પછી છેલ્લું છે સંશોધનના તારણો અને સામાન્યીકરણ. માહિતીનું વર્ગીકરણ કર્યા પછી માહિતી પરથી સામાન્યીકરણ કરી શકાય છે અથવા ઉત્કર્ષો ફલિત કરી શકાય છે. સંશોધનના તારણો વિશે સંશોધક એક અહેવાલ તૈયાર કરે છે. સંશોધક જે માહિતી મેળવી હોય છે તે પ્રારંભમાં છૂટી છવાઈ લાગે છે, પરંતુ માહિતીને સ્થાનિક રીતે વર્ગીકૃત કર્યા પછી તેમની વચ્ચેનો વૈજ્ઞાનિક સંબંધ સ્પષ્ટ દેખાઈ આવે છે. આવા સંબંધને આધારે સામાન્યીકરણ કે નિષ્પક્ષ ફલિત કરવામાં આવે છે. સંશોધનમાં અમુક દેખાતું નથી નૈતિક નિર્દેશ પર સામાન્યીકરણ કરવામાં આવ્યા હોય છે, પરંતુ આવા સામાન્યીકરણો સ્પષ્ટને પણ લાગુ પડતા હોય છે. મર્યાદિત ક્ષેત્રમાં સંશોધનનો અભ્યાસ અમુક સામાજિક ઘટનાને સમજાવવામાં ઉપયોગી બને છે. દાખલા તરીકે સંશોધકોએ મર્યાદિત શિક્ષિત દંપતીઓના કિસ્સામાં એમ શોધી કાઢ્યું હોય છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય કે છૂટાછેડાનું મહત્ત્વનું કારણ. આ કારણ દ્વારા શિક્ષિત સમાજમાં વધતા જતા છૂટાછેડાની ઘટનાને સમગ્ર રીતે સમજાવી શકાય. તો અહીંયા આપણો પહેલો યુનિટ પૂરો થાય છે. આના પછીના વિડીયોમાં આપણે બીજો યુનિટ ભણશું. જય સ્વામિનારાયણ.